સુરતના પાંડેસરાના બાટલીબોય સર્કલ પાસે ચાની લારી પર કારીગરની બબાલ થઈ હતી, જેમાં નજીકના સગાએ તેને માથામાં પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેમાં પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી હથિયાર અને દબોચી લીધો છે. વધુમાં મરણ જનારનું નામ દિનેશ હરિપ્રસાદ નિષાદ છે અને સિલ્ક સિટી પાર્કમાં TFO ખાતામાં નોકરી કરતો હતો. તેની હત્યા બ્રિજેશ ધનેશ નિષાદે કરી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવ મંદિરની પાછળ સુડાવાસ બેસ્તાન ખાતે એક ઈસમ લોહીલુહાણ હાલતમાં પડે, જેનો પોલીસને કંટ્રોલમાં કોલ મળતા પોલીસ સ્થળ પર પહોંચે અને 108 બોલાવતા તેણે મૃત જાહેર કરેલ, જેથી તેને સિવિલમાં ખસેડે. તેના બહેન રાની દેવી નાઓએ તેને સારવાર અર્થે ખસેડતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કરતા પોલીસ પહોંચતા તેની મર્ડર થયેલાનું જણાયેલ, જેથી તેની ફરિયાદ લઈ પાંડેસરા પોલીસ સ્ટેશને કાયદેસરની હકીકત ગુનો દાખલ કરી તપાસ ચાલુ કરેલ છે. તપાસની વિગતમાં ધ્યાને આવેલ છે કે આ મરણ જનાર દિનેશ નિષાદનો ભત્રીજો બ્રિજેશ નિષાદ નાઓએ જ તેની હત્યા કરી હતી અને હત્યા કરવા માટે તેણે કોઈ બીજા શસ્ત્રો કે નહીં વાપરતા બાજુની સાઈડ પર પડેલી ઈંટનો ઉપયોગ કરેલ, જેને મારતા આ દિનેશનું મરણ થયેલ. અને બ્રિજેશને પૂછપરછ કરતા પોતે નાની બાબતોમાં 2-3 વખત ઝઘડો થયેલ હતો, પરંતુ તે દિવસે આવેશમાં આવી અને તેને ઈંટનો પથ્થર મારેલ, જેથી આ મરણ જનાર દિનેશનું હત્યા થયેલી અને બ્રિજેશને ગઈકાલે પાંડેસરા પોલીસે અટક કરેલ છે.